જોજે ન જાય મારી લાજ કાળિયા, જોજે ન જાય મારી લાજ કાળિયા. કાળિયા હો કાળિયા ગાયો ના ગોવાળિયા, કાળિયા હો કાળિયા ગાયો ના ગવાળિયા. જોજે ન જાય મારી લાજ કાળિયા, જોજે ન જાય મારી લાજ કાળિયા. તારા બનાની તું પત રાખજે, તારા બનાની તું પત રાખજે. દુઃખ ને દર્દો અમારા કાપજે, દુઃખ ને દર્દો અમારા કાપજે. અમે તમારા નાના બાળ કાળિયા, અમે તમારા નાના બાળ કાળિયા. ઓય અમે તમારા નાના બાળ કાળિયા, અમે તમારા નાના બાળ કાળિયા. એ કાળિયા હો કાળિયા ગાયો ના ગોવાળિયા, કાળિયા હો કાળિયા ગાયો ના ગવાળિયા. જોજે ન જાય મારી લાજ કાળિયા, જોજે ન જાય મારી લાજ કાળિયા. દ્વારિકા વાળા રણુજામાં રમનારા, દ્વારિકા વાળા રણુજામાં રમનારા. તમે ન રહેશો અમથી ન્યારા, તમે ન રહેશો અમથી ન્યારા. વિશ્વાસ રખાવન હાર કાળિયા, વિશ્વાસ રખાવન હાર કાળિયા. વિશ્વાસ રખાવન હાર કાળિયા, વિશ્વાસ રખાવન હાર કાળિયા. કાળિયા હો કાળિયા ગાયો ના ગોવાળિયા, કાળિયા હો કાળિયા ગાયો ના ગવાળિયા. જોજે ન જાય કાના હો કાના, જોજે ન જાય તારી લાજ કાળિયા, જોજે ન જાય મારી લાજ કાળિયા. વાલા જોજે ન જાય મારી લાજ કાળિયા, જોજે ન જાય મારી લાજ કાળિયા. કાળિયા હો કાળિયા ગાયો ના ગોવાળિયા, કાળિયા હો કાળિયા ગાયો ના ગવાળિયા.
प्रतापे लाल गुण गावे, देवी प्रतापे लाल गुण गावे। बाबाजी ने शीश नमावे, बाबाजी ने शीश नमावे। क्षमाय पावन हार काढ़, क्षमाय पावन हार काढ़िया। बोली कृष्ण कन्हैया लाल प्रसन्न रहो, द्वारिका प्रसन्न रहो। श्री रामचंद्र भगवान प्रसन्न रहो। भगवान અમારે સબરીબાઈ પૂજા કરી અને ગૌ સેવા આપી ગયા છે। 2000 નવા સિક્કા છે। ધન્યવાદ। અને આ ગેસનો બાટલો ભરાઈને ધનનો આવ્યો છે, વજનવાળો છે, અંદર ભજન છે। મુશ્કેલી અમારે એ થઈ છે કે મુનિ મહારાજ કથા કહે છે, પરંતુ એનું જીવન એના ગુરુજીએ મતલબ બાબા ડોંગરીજી બાબાથી હરિબોલ સ્વામીથી હંસમુનિ મહારાજ સુધી અજાચક વૃત્તિવાળું જીવન એમનું ચાલ્યું જાય છે। ગૌ સેવામાં કે રામરોટીમાં તમે ભાવથી કંઈક ને કંઈક આપી જ રહ્યા છો। મુશ્કેલી એ થાય છે એને માંગવાની આદત નથી અને અમને બિલ બનાવવાની કોઈ આદત નથી। જ્યારે આવો ત્યારે દરવાજા ખુલ્લા છે, કોઈ પૂછતું નથી તમે કેવા છો, જમવાનું છે એટલે બેસી જાઓ। આ આદતો આવીને આવી તમારા સૌની મીઠી નજરથી ટકી રહે એવી માગણી કરતાં કરતાં અત્યારે ભગવત મહિમાનો નિર્વાહ આપ સૌના હૃદયની શુદ્ધિ પૂરતો કરીએ છીએ। ધન્યવાદ। ભગવત મહિમા કોઈ વેપાર નથી અને કદાચ કોઈએ વ્યવસ્થા માટે વેપાર બનાવ્યો હોય તો એને ધન્યવાદ મુબારક જેમ હોય તેમ, પરંતુ હમણાં જે કથા ચાલી રહી હતી તે કથામાં સંતોનો મહિમા, એવા પવિત્ર પવિત્ર અવતરણો સંસારમાંથી જે દ્રવ્યતા લઈને જન્મ ધરીને આવ્યા છે, વધારાની શક્તિઓ લઈને આવ્યા છે, આવી ગઈકાલ રાતે આપણે ચર્ચા કરતા હતા। એ ચર્ચાને વધુ રાત્રિની કથામાં વાગોડીશ, પરંતુ અત્યારે એક વ્યવસ્થા માટે, એક સંદેશો આપવા માટે તમે શું કહેવા માગો છો આવડી મોટી જનતા
ભક્તો સત્સંગીઓ ભાવિકોને ભેળા કરીને તમારો કહેવાનો હેતુ શું છે એને અમારે એટલા માટે અહીંયા બેસીને કહેવાની જરૂર પડી કે અમારો હેતુ એ છે, જો પવિત્ર ગ્રસ્તાશ્રમ પવિત્ર એને તો બહુ ઉપરથી ખૂબ જ કીચડ ઉડ્યા છે. પવિત્ર બોલવું પણ જોખમ થઈ ગયું. ગુરુના નામ ઉપર તો એટલા બધા કીચડ, સંત સાધુઓ જેના પવિત્ર નામ લીધાથી એમ પ્રાતઃ સ્મરણીય ભાવ થાય, એને બદલે એ નામો ઉપર તો એટલા બધા વર્તમાન પરિસ્થિતિમાં દૂષણો ઊભા કર્યા છે. બહેનો ભાઈઓ, સમજી શકાય એવી જ આ વાત છે. બધા આપણે ભેળા થઈને રહીએ એ તો બધાને ગમે કે આપણે બધા હળીમળીને રહીએ. તો કુટુંબ જ હળીમળીને રહી શકતું નથી તો સમાજો હળીમળીને રહી શકે કઈ રીતે બને? બધા પોતાનો થોડો સ્વાર્થ હળવો કરી નાખે, સ્વાર્થ જાતો કરે ને એકબીજા પ્રત્યે પરમાર્થ આત્મભાવ રાખે. આત્મભાવ બીજી કોઈ બજારમાં મળતો નથી. આ ભાવ આત્માનો આત્મદર્શી ભાવ, બીજાને જોઈને રાજી થવું, બીજાનું ભલું કરીને રાજી થવું, આ આત્મભાવ આપણી ગુજરાતની આ કચ્છ કાઠિયાવાડની ધરતીમાં જ પાકે છે. બીજે કદાચ પાકતો હોય તો કોકનો ઊંચી ઉધારાવાળો હશે. આ ભાવ આત્માનો આ ભૂમિમાં પાકે છે કે જે ભૂમિમાં એવા મહાન અવતારોના ચરિત્રો અડીખમ મારા તમારા ઇતિહાસો હમણાં પ્રગટ થયા, પણ એના ઇતિહાસો તો જો. સૌરાષ્ટ્ર સોમનાથ, બોલીએ સોમનાથ મહાદેવ. પ્રસન્ન રહો. સોમનાથ સૌરાષ્ટ્રમાં પહેલું, સૌરાષ્ટ્ર સોમનાથ. પછી બીજા 11 જ્યોતિર્લિંગનો મહિમા, પણ પહેલો મહિમા સોમનાથ. 12 જ્યોતિર્લિંગમાં પહેલું જ્યોતિર્લિંગ સોમનાથ. 4 ધામમાં એક ધામ આપણું દ્વારકાધીશ, જગન્નાથપુરી, રામેશ્વર, બદ્રી વિશાલ. 4 ધામમાં એક ધામ આપણને બિહારીજીએ અહીં સૌરાષ્ટ્રમાં સોમનાથની સાથે દ્વારિકાધીશની દ્વારા પૂરી આવું એક આપણને ધામ મળ્યું. આ બેવને સાચવી રાખે એવો અડીખમ એક ગિરનાર, આ એક પૂર્વનું પ્રાચીન આપણને સ્થાન મળ્યું. પછી દેવી દેવતાઓ, સંતો, ભક્તો, જતીઓ, સતીઓ, સુરવીરો, ટેકીલા પુરુષો, એનો તો કોઈ હિસાબ ન મળે. એના આપણે સંતાન, એની છાયામાં આપણે જન્મેલા, એના વિચારોની વચ્ચે મોટા થયેલા, આવો બધો જથ્થો આપણને મળ્યો છે. હવે ત્યાંથી પાછા આપણે અહીં ગુજરાતની દક્ષિણ બાજુની હરિયાળી ભૂમિ તરફ આવ્યા. આટલા સ્વાર્થી આપણે છીએ કે એ તપ મૂકી અને અહીંયા આ પાઉંભાજી ચાટો આવ્યા. પરિણામ તો કાંઈ ન આવ્યું, ઉલટાના દવાખાના વધતા ગયા. પરિણામ તો કાંઈ આવ્યું નહીં, ઈંડાના પુડલા ખાતા થઈ ગયા છોકરાઓ. પરિણામ તો કાંઈ આવ્યું નહીં, અંદરો અંદર જેવી તેવી હલકી સંગતો કરતા થઈ ગયા. શાકાહારીની દીકરીઓ માંસાહારી ઉપાડી, માંસાહારીની દીકરીઓ શાકાહારી. આટલી હદે ઉતરી ગયા વિચારોથી. નુકસાની કોને છે? તમને ના, નુકસાની છે આ ક્ષેત્રમાં ધરબાયેલા ધર્મને નુકસાની છે. આ ક્ષેત્રમાં સચવાયેલા સંસ્કારોને નુકસાની છે. કચ્છ કાઠિયાવાડની ભૂમિ ધીંગી ધરા કહેવાય.
એક એક સુરવીર, એક એક દાતા, એક એક સજન, એક એક પરમાર્થી, ટેકીલા વિવેકી પુરુષો, સંતો, ભક્તો, આહા, હાલ્યા જાઓ તો તમે એનું સ્મરણ કરો તો મન પ્રફુલ્લિત, મન પ્રસન્ન, ચિત્ત, મન આનંદથી ભરાઈ જાય. એવા બીજે ક્યાંય નથી એમ મારું કહેવાનું નથી, બીજે બધે છે, બધે છે. ઉત્તર પ્રદેશમાં જાઓ, દક્ષિણ ભારતમાં જાઓ, પૂર્વ પશ્ચિમ જે બાજુ જાઓ, પરદેશમાં જાઓ, ત્યાં માનવતાવાદી વિચારો છે, શિષ્ટાચાર છે. પણ ધર્મ તો કોઈ જુદી જ બાબત છે. ધર્મ તો ધારણ કરવો પડે. પોતાની દીકરી આનંદ કિલોલ કરતી હોય પણ ઉંમર લાયક થાય ને ધર્મ એને પ્રવેશ આપે અને એની જ ઘડીએ એ દીકરીના ચાર મંગળ ફરીને પોતાના પતિને સમર્પણ કરી એનું જીવન એક રસ્તે નક્કી કરી લે છે કે આજ મારો ભગવાન છે. આને પગલે પગલે એને રાજીપે આ ધર્મ આપણા લોહીમાં, આપણા સંસ્કારોમાં ધરબાયેલો ધર્મ છે. અને એ ધર્મનું હવે લીલામ આપણી નજર સામે તૈયાર થાય છે તો કેમ કરશું? કેટલુંક ધ્યાન રાખશું? બાળકોનું ધ્યાન રાખવા પહેલાં માતા પિતાએ પોતે પોતાની ફરજો, પોતે પોતાનું લક્ષ્મણ રેખા જેવો નાનકડો સંસાર તૈયાર કરે એવી મારી પ્રાર્થના છે. એક સાધુ તરીકે હું અહીં નીચે ઉતરીને તમને દંડવત કરું એવડી મારી પ્રાર્થના છે. તમારો નાનકડો સંસાર લક્ષ્મણ રેખા કરી અને સચવાય એવા તમે તૈયાર થાઓ. માતા પિતા તમારો બંને પતિ પત્નીનો ગ્રસ્તાશ્રમ એવો રૂડો બનાવો, એવો રૂડો બનાવો. ખાસ કરીને વજન અને ભજન બેઉને સાથે જોડીને કહું, વજન એટલે અહંકાર, એ આપણને જોતો નથી. ભજન એટલે પોતે પોતાની સ્થિતિમાં ક્યાં છે, પોતે પોતાની અંદર સચવાઈને રહે ને પોતાના પરિવારને સાચવીને રહે, સચવાઈને રહે અને સાચવીને રહે. હમણાં હંસમુનિજી મહારાજ જે કથાનો દોર હાલતો હતો એ જ કથાનો સરસ મજાનો દોર તમે બધા પ્રેમથી એ મહારસ ભાગવતનો, ભગવત વાંગમય પરમાત્માના એ દિવ્ય ચરિત્રનો મહિમા રસ પી રહ્યા હતા. વચ્ચે હું યાદી કરાવવા માટે એટલા માટે આવ્યો કે આપણે હવે સજાગ અને સંભાળપૂર્વક જીવવાનું આવશે. નોખા થઈ જશું તો કોઈ બહાદુર નહીં થઈ જશે. મા બાપથી છાના નવા મકાનમાં આપણે આપણી રીતે રહેવા માંગીએ અથવા તો રહેવા માંડીશું તો કોઈ બહાદુરીના ચોપડે તમારું નામ નહીં આવે. અમે વિચાર કરીએ છીએ રામમઠીની જગ્યા અમારી નાનકડી છે, નકર વિચાર કરીએ કે ગાયોની સેવા કરીએ છીએ, ઝાડવાઓની વૃક્ષોની સેવા કરીએ છીએ, અતિથિ અભ્યાગત કોઈ સાધુ સંતો આવ્યા એની સેવા કરીએ, વિદ્યાર્થીઓની સેવા કરીએ. અને હવે અમને શરમ થાય કે અમારા આ ગરડાઓની સેવા અમે નથી કરી શકતા, પણ જગ્યા નથી. નહીં તો એને રહેવા માટે 50 કોટેજ બનાવી અને એ અમારા જીવતા માવતર, એ અમારા જીવતા ભગવાન છે એમ કરીને અમે સેવા કરવા માંગીએ, એમ કરીને સેવામાં કરવા માંગીએ છીએ. પણ લાંછન છે, શરમ લાગે છે કે એકાદો ગરડા ઘરનો વધારો થયો એ આપણી સંસ્કૃતિને ધક્કો લાગ્યો. સગવડ નથી, સુવિધા નથી અને મા બાપ ભાગે છે એવું નથી. તમારા હૃદયમાં મા બાપ પ્રત્યેની લાગણીઓ કેમ સુકાય છે? કયું એવું વિશિષ્ટ ચિત્ર જોઈ ગયા કે મા બાપ ગમતા નથી? કઈ અમારી દીકરી તમારે ઘેર આવીને કહી ગઈ કે આ બાબુજીને બા ભેરું મમ્મી પપ્પા જોડે મારે નથી રહેવું? કોણે કીધું? એ તો કહ્યું, તમે જ એને શીખવાડ્યું, આ ફિલ્મોએ શીખવાડ્યું. નિર્લજ ચિત્રો જોતા જોતા તમે સ્વાર્થી બની
મા બાપથી દૂર થવા માગો છો, હારી જાશો. હારી ગયા છે, કેટલાય હારી ગયા છે ને તમે હારી જાશો. માતા પિતાને હૃદયમાં રાખો. નાનકડું ઘર હોય તો રહેવાની સગવડતાથી તમે જુદા જુદા કમરામાં ભલે રહ્યો, પણ એને હૃદયમાં રાખો. હૃદયમાંથી કાઢી નાખશો તો તમે ક્યાં જાશો? તમારી અંદર ભીનાશ નહીં આવે. મા બાપ છે ને, એ હૃદયને ભીનું ભીનું રાખે છે, ભાવથી ભીનું ભીનું રાખે છે. માં મારું આ શરીર જ મારી માં છે. આ શરીરને જીવતું રાખે છે. એ શ્વાસ, એની અંદર પ્રાણ છે, એ મારો પિતા છે. અને આ શરીરમાં બોલે છે એ મારો ગુરુ છે. એમાં જેટલું સત્ય બોલે છે એ મારો સદગુરુ છે. અંદર ઓગળવા દ્યો થોડી વાર. બોલ્યો છું એ અંદર આવ્યું. કાન બંધ હશે તો નહીં આવે. ધ્યાન ક્યાંક બીજે હશે તોય નહીં આવે. ધ્યાન બીજે હશે. તમારે અહીંયા બેઠા બેઠા એ નિરાંતે ગોઠવણ કરતા હશો તો એ મગજમાં નહીં આવે. ગંદી ગાળ મગજમાં આવશે, પણ આ મહાવાક્ય એ મગજમાં નહીં આવે. ગંદી ગાળ કોક દેશે તો તરત જ તમારો અહંકાર ઘાયલ થઈ જશે અને એનો બદલો લેવા, એની એક વેરની વૃત્તિ પાછી સંતોષવા માટે તમે જજુમશો. તમે કહું એટલે તમને નથી કહેતો, આપણને બધાને લાગુ પડે છે. માન પિતા એ કોઈ જુદા હોય ને તો તમે એને જતા કરો, જાઓ. જુદા હોય તો જતા કરો. અરે એની નાભીમાં 9 મહિનાની સેકન્ડો સુધી સચવાણા છે, એ જુદા કેમ હોઈ શકે? જુદા કેમ હોય? 9 મહિનાની એક એક સેકન્ડ 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 માના ધબકારા આપણા ધબકારાની હારે જોડાયેલા. અને એ માએ આપણને 9 મહિના સુધી સેવન એને પોષણ આપીને આપણને સેવ્યા. 9 મહિના પછી નિરાધાર થઈને 2-5 કિલોના લોહીના માંસના લોચામાં આપણે બંધાઈને આવ્યા. કપડાં વિનાના આવ્યા. માને એમ થયું કે મારી પાસે કંઈક હતું ને ક્યાં ગયું. આપણને એમ થયું કે હું કોકની સાથે જોડાયેલો હતો, હવે હું ક્યાં જઈશ? એટલે તરત જ માએ પોતાના ઓદરમાંથી પોતાના હૃદયમાંથી લઈ લીધા આપણને. આપણે કોઈ એમાં બાકી નથી, કોઈ બાકી નથી. કદાચ કોઈની માં ન હોય અને બાટલીથી જીવન જીવવાનું હોય એને માફ, બાકી કોઈ બાકી નથી. આપણે બધા માની છાતીએ. તમે કેમ એને જુદા કરી શકો? એ તો માની છાતીએ અને માની આંખમાં કરુણા વરસી એટલે માની છાતીમાંથી લોહીનું દૂધ બન્યું છે. આ પહેલો પરચો, પહેલો પરચો રામા પીરે પૂર્યો કે ઉકળતા દૂધ ઉતાર્યા. અરે એની પહેલાં મારી માએ પહેલો પરચો પૂર્યો, છાતીમાંથી લોહીના દૂધ કરી નાખ્યા. છાતીમાંથી લોહીના દૂધ બનાવી દીધા. એટલે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, સર્વાંગી સત્ય ગુરુદેવો ભવ. એને જુદા કેમ કરી શકીએ આપણે ભલા? માનો ખોળો, પિતાની છાયા, આવું એક માધુર્યતાવાળું જીવન આપણને આ સંસારમાં માતા પિતાએ આપ્યું. એને વળી એના માતા પિતાએ જીવન આપ્યું. પણ મારો કહેવાનો ભાવ એ હતો કે આપણી દીકરી થનગનાટથી રમતી ભમતી આનંદ કિલોલ કરતી, એને જેની ઘડીએ એનામાં ધર્મ પ્રવેશ્યો, ધર્મ ધારણ કર્યો. એ માના શરીરે સ્ત્રીનું શરીર બન્યું. એક કુમારિકા હતી, એને ધર્મ પ્રવેશ્યો. મંગળ વર્ત્યા અને વૈદિક વિધિથી, શાસ્ત્રોક્ત વિધિથી બ્રહ્મવાક્ય જનાર્દન આવી એક વિધિથી સંસારમાં એને જોડ્યા.
પણ સિદ્ધાંતો તો જુઓ, સંસારના સિદ્ધાંતો, કે મારા પતિને પગલે પગલે મારું જીવન એને રાજીપે હું મારું જીવન જીવીશ. પતિ પણ એમ કહે છે કે દરેક દિશામાંથી હું તને સુરક્ષિત રાખીશ, તારી શુભ અને સારી કામનાઓનું સંતુષ્ટ કરી આપીશ, તારું ને મારું પવિત્ર જીવન દરેક સંસ્કારોથી સાચવી અને આપણે જીવતા રહીશું, જાગતા રહીશું, સમાજને લગતી દરેક ફરજો બજાવતા રહીશું, માનવતાને લગતી દરેક ફરજો બજાવતા રહીશું, પરંપરાની વંશ વારસદારોની ફરજો બજાવતા રહીશું. આવો પવિત્ર ગ્રસ્તાશ્રમ એક લક્ષ્મણ રેખા બનાવી અને તમારો પવિત્ર ગ્રસ્તાશ્રમ યુવાન દીકરા દીકરીઓ, ભવિષ્યમાં તમારે સંસારી બનવાનું આવે છે તો રામદેવ શિક્ષા મહાપુરાણનો પહેલો મહિમા છે કે પવિત્ર ગ્રસ્તાશ્રમ દ્વારા, પવિત્ર ગ્રસ્તી જીવન દ્વારા, ગ્રસ્ત એટલે રોકાયેલા, વિરક્ત એટલે ઘૂમતા ફરતા, જગતનું કલ્યાણ કરતા, વિશ્વનું કલ્યાણ કરતા, જીવ માત્રનું કલ્યાણ કરતા, વિચરિત વિચરણ કરનારા. ગ્રસ્ત એટલે સ્થિત પતિ પત્ની સાથે, ઓ ગુરુ શિષ્ય સાથે, વિચારો સાથે રોકાયેલા છે. આ પતિ ને પત્ની ગ્રસ્તી બની, એકબીજાને પૂરક બની અને ગ્રસ્તાશ્રમની મર્યાદા સાચવવા રોકાયેલા છે. શું કામે? આવતીકાલના તેજસ્વી સંતાનો, એ સંતાનોની મારા તમારા કુટુંબને બહુ જરૂર છે. કોઈ વધારાની શક્તિ લઈને આવ્યો હોય એવો તેજસ્વી દીકરો કેટલા બધાને પોતાના કરી અને બધાને ઉપયોગી થાય, સમાજમાં એની પ્રતિષ્ઠા વધારે. લોકો કહે છે કે આ કોનો દીકરો છે, કે ફલાણા ફલાણા ભાઈનો, ફલાણા દાદા ફલાણાની પેઢીનો આ વારસદાર છે. સારો શિષ્ય બને તો પૂછે સંતો બધા ભેળા થઈને કે કોનો શિષ્ય છે, આનામાં આટલી બધી ચતુરાઈ, એટલી બધી બુદ્ધિ, એટલી બધી સમજણ, આટલા બધા વિવેકો, આટલો બધો પરમાર્થ, આટલી બધી ચારિત્ર શુદ્ધિ, આ કોનો દીકરો છે, આ કોનો શિષ્ય છે. સંસારીના દીકરાના વખાણ હોય, ગુરુ લોકોના શિષ્યના વખાણ. તો કે આ શિષ્ય આ ગુરુનો છે, આ ગુરુનો મહિમા, આ ગુરુનો મહિમા, આ ગુરુનો મહિમા. આ ગોરક્ષનાથ છે તો કોના શિષ્ય છે? કે મચ્છેન્દ્રનાથ સાહેબ. કબીર છે તો કોના શિષ્ય છે? કે રામાનંદ બાપા. ગુરુ મહિમા વિચારોની અતિ ઊંચાઈ સાથે ગુરુત્વ આકર્ષણ, સંસારની આસક્તિઓમાં, સંસારના લાગતા વળગતા સુખોનો અભ્યાસ નહીં. સંસારમાં તો એક આટો દેવા, એક ચક્કર મારી, નિશાળમાં ગયા તો ભણીને પાછા નીકળી ગયા, ન્યા રોકાણા. ગાડીમાં બેઠા, અહીંથી સુરતથી અમદાવાદ જાઉં તો અમદાવાદનું સ્ટેશન આવ્યું એટલે ઉતરી ગયા. ગાડી તો સરસ હતી, બેસવાનું સારું હતું અને એકદમ ફ્રી બેઠા હતા, કોઈ અડચણ નહોતી, પણ અમદાવાદ આવ્યું એટલે ઉતરી ગયા. એમ ભણવા ગયા હતા, માને ખોળે ગયા હતા, માને ઓદર ગયા હતા, સંસારમાં આંટો દેવા આવ્યા હતા. અહીં આંટો દઈને જોઈ લીધું કે આમાં કોણ કોણ આપણા છે. શરીર રૂપાળું હોય તો આપણા છે, શરીર ખિસ્સાથી ભરેલા ખિસ્સામાં સંપદા હોય તો બધાય આપણા છે. અને ચારે બાજુ તમે વાણીથી બધાને પોતાના કરીને એના વખાણ કર્યા રાખો તો લાગે કે બધાય આપણા છે. અને ઓછીતાનું કંઈ ગુમડું થાય ને એની ગાંઠ એવું નામ આપે તો એ ગાંઠને ખોલવા માટે તમને ક્યાં ધક્કો ખરાવે કે મુંબઈ સુધી ગાંઠ આટલી જ હોય. આ ગાંઠને ખોલવા માટે મુંબઈ હોસ્પિટલ આમ તેમ કરી ચેક ચાક કરી ગાંઠને કાઢીને શેક આપે, પાછી ન થાય ત્યાં તો આપણે પાછા થઈ જાય. એટલા બધા શેક ખાય ને, એટલા બધા ધક્કા ખાય ને, એટલા ઓપરેટેડ થઈ અને હવે પાછી ગાંઠ ન થાય એટલે તમને શેક લેવા પડશે. જ્યાં શેક પૂરા થાય ત્યાં તો આપણું ઘરે શેકાઈ જાય અને આપણો છેડો આવી જાય. એ ગાંઠ ન્યા છોડવાની હતી કે અહીંયા છોડવાની હતી એમ પૂછું.
ખિસ્સામાં જેનો હાથ હોય પૈસા ગણવામાં, નાકમાં હાથ હોય એ તાલીઓ ન વગાડે. આ ચૂંટણીની તાળી ક્યાં છે? આ તો તમારી પોતાની નબળાઈ ક્યાં હજી અટકી છે એને બહાર કાઢવાની તાળી છે. એમ જો આ હું તમને કહું છું ને તમને ખબર પડે છે એમ નથી, તમને ખબર છે પણ તમે કાઠિયાવાડમાં કહે છે કે હરેરી ગયા છે, હરેરી. ઓ માં, હરેરી ગયા એનું તો ઇંગ્લિશમાં કાંઈ આવતું નથી, ગુજરાતીમાં સમજાવી શકાય એવું નથી. એ જેમ જેમ બહાર નીકળવા જાઓ ને ખુશતા જાઓ અને પછી થાકીને માં કરી જાઓ કે ભા કરી જાઓ એટલે સમજવાનું કે હવે હરેરી ગયા છીએ. અને પડો આખડો ક્યાંકથી છેતરાઓ ને ક્યાંકથી ઓછીતાના ધક્કો લાગે પછી માં કે બાપ સિવાય કોઈ યાદ નથી આવતું. શું કામે? એ જ આધાર છે, એ આધાર છે. માં કહ્યું તો માં જ્યાં હોય ત્યાંથી, અરે રાખ થઈ ગઈ હોય ને તો એ રાખમાંથી માં તરત જવાબ દે, હા દીકરા, હા દીકરા, હા દીકરા. રાખમાંથી બોલે, જમીમાંથી તો અમારે બોલે છે પણ રાખમાંથી બોલે. અમારા ગઈઢાઓને કોઈ એમ મૂકવા નથી જતા ક્યાંય, અમારા ફળિયામાં જ હામાં જ રાખી બપોરે જમીએ થાળી અને દેખાડીને જમીએ કે તમે આપ્યું. પડો આખડો ત્યારે માં ને બાપ જ યાદ આવે. ઓય માં, ઓ બાપા, વાહ દાદા. નનકડો મજાનો સંસાર તમને આપ્યો છે, તમને રોજી આપી છે. આ સમાજમાં કોઈએ તમને કાંઈ કીધું નથી, એવી રીતે રહેવાની જગ્યા આપી છે, કાંઈ નથી કહેતા કોઈ. આમાં બધાય નીકળે છે, મેલડીમાં વાળા નીકળે, દશામાં વાળા નીકળે, પછી જૈન લોકોવાળા નીકળે છે, ક્ષત્રિયો નીકળે છે, મારવાડના કંઈ ઉત્સવ હોય તો એ લોકો નીકળે, મુસલમાન ભાઈઓના ઉત્સવ હોય તો એ નીકળે. કોઈને જો કોઈ ના પાડતું હોય તો કે આનો ઉપયોગ આવો કરાય, કોઈ ના નથી પાડતું. પ્રહલાદને તો એના બાપે ના પાડી કે મરી ગયા જો મારા સિવાય બીજા કોઈને ભગવાન માન્યો તો મારી નાખીશ, ભલે તું મારો દીકરો હો તોય તને રહેવાનો અધિકાર નથી. ભગવાન હું પોતે છું. શું કામ? હું મરવાનો નથી. અરે હું મરવાનો નથી આવી તને ખબર પડી તો સારા કામ કર. ભગવાન થઈને શું અમારી પર ડોરા કાઢે છે? તને ભગવાન ભગવાન કરીને સવાર સાંજ 2 ટાઈમ પૂજા કરીએ, આવું તને સુખ છે? આમાં તું અમને શું વળતર આપીશ? તને ભગવાન ભગવાન કહી અને તારી રાતને દિવસ પૂજા કરીએ પણ તો એ હરણા કશ્યપુને ગુરુના અભાવે ખબર ન પડી કે અંદર કોણ છે. બહાર ખબર પડી કે મરવાનો નથી, અંદર ખબર ન પડી કે મરવાનો નથી તો અમર કોણ છે એને તો ઓળખી લઉં. અમર કોણ છે એને તો ઓળખું. અરે અમર તો નામ છે, અમર આ શ્વાસ છે, અમર વિશ્વાસ છે. આ થીર કરીને જલારામ બાપા બેસી ગયા. વિશ્વાસને 200 વર્ષના જ થયા જલારામ બાપા. આખી દુનિયામાં ભગવાનની હારે હારે ઊભા છે. બોલો, ભગવાન થઈને ઊભા રહી ગયા આખી દુનિયામાં. નગર એના ગુરુ ભોજા બાપા છે. ભોજા બાપા સાવલિયા, આપણે અમરેલીની બાજુમાં ફતેપુર. જલારામ બાપાના ગુરુભાઈ છે ગારિયાધારામાં વાલમ બાપા. આ બધાય ચોપડા અમર ઇતિહાસ છે. એ ઇતિહાસમાં 33 કરોડ 5 આ 7 આ 9 આ 12 કરોડ 33. આ 33 કરોડ સંતો ભક્તોના ચોપડામાં આપણું નામ ચડી જાય. એક નામ ચડી જાય એટલે આપણે મોટા થઈ ગયા એમ નથી, નહીં. પરંતુ આપણા શરીરમાં આપણે ગુજરી જઈએ એ પહેલાં વાસનાનું કોઈ નામ ન રહે તો આપણો ચોપડો અમરને ખાતે ચડી જાય છે. અમરને ચોપડે આપણું નામ ચડી જાય, ખાતે ચડી જઈએ આપણે. કારણ કે આમાંથી છૂટવાના ટાઈમે જ્યાં આપણી વાસના જાશે ત્યાં પાછો જન્મ લેવો પડશે એમ શાસ્ત્ર સંતો હજારો વર્ષોથી કહેતા આવ્યા છે ને આપણે જોતા આવ્યા છે.
કૂતરા ગધેડા ભૂંડણા એમાંથી કંઈ માણસ થયા એમ ન માનવું. માણસમાંથી એ લોકો થયા જ બધાય. ખીજાઓમાં તમે એ લોકો બધા માણસમાંથી અહીંથી ભૂલી ગયા છે બધા કોઈ ભૂંડણામાં. એક રાજાએ બોર્ડ માર્યું કે છે કોઈ જાણતલ जोशी, मैं मर जाऊंगा बाद में कहाँ पैदा होऊंगा, है कोई हमको ये बात बताने वाला. રાજાનો તો બોર્ડ માર્યો છે, કોઈ વાતને બતાવો, નકર તમારા ચોપડા લઈ, તમારા ટીપણા લઈ, તમારા પુસ્તક લઈ મારા રાજની બહાર નીકળી જાઓ. પણ કોણ એને કહે કે તું મરી ગયા પછી આમ થાઈશ? એમાં એક સંત આવ્યા. राजा मर जाने के बाद आप कहाँ जाओगे वही बात पूछनी है ना, तो मैं बताऊँ आप? હું તમને વાત કહું મરી ગયા પછી તમે શું થવાના છો, પણ તમે ખીજાઓ નહીં તો. રાજાએ વિચાર કર્યો કઈ ગંભીર બાબત હશે એટલે આ મારી પાસેથી પહેલાંથી સહી કરાવે છે. હવે કાયદો ફરી ગયો, હવે ખિસ્સામાં નહીં બેંકમાંથી વહીવટ કરવો. હવે સહી કર્યા વગર છૂટકો નંબરે નો ભણ્યા હોય ને દુરુસ્તે હાથે પણ સહી કરતાં શીખવાનું આવ્યું. આમાં કેટલાય બહેનોને કેટલાય ભાઈઓને, હવે તો ભાઈઓમાંય ખૂબ ખૂબ પ્રગતિ આવી છે. એ લોકો સહી કરતાં શીખી ગયા છે. બહેનોને એમ કે આપણી શું જરૂર છે, પણ હવે તમારે સહી કરવી પડશે. પણ હાચવીને સહી કરવી, વાંચીને પછી સહી કરવી, જેમ તેમ સહી ન કરવી. એટલે રાજાએ વિચાર કર્યો કે આ જાણે અને મારી પાસે સહી કરાવે તો કંઈક વાતમાં ગૂઢ હશે. એટલે એણે કીધું કે તમને હું કાંઈ નહીં કરું, મને તમે કહો કે હું ગુજરી ગયા પછી શું બનવાનો છું, મારો જન્મ ક્યાં થવાનો છે. એટલે ઓલા સંતે કીધું કે ખીજાશો નહીં ને, મોં તમારું બદલી જશે, વાંકા ચૂકા થઈ જશો. કહું તો કયો કે અહીંથી છૂટ્યા પછી તમે ભૂંડ થવાના છો, ભૂંડ. ઓયમાં રાજાને તો આમ આમ લોહી ન નીકળે એવી અસર થઈ ગઈ અને ગુસ્સો પણ આવી ગયો. પણ બંધાયેલા હતા કે તને કાંઈ નહીં કરું. એટલે રાજાએ કીધું કે ભૂંડ થાઈશ, પણ આટલું બધું જાણો છો તો એના પછીનું મને કહો ને કે એ ભૂંડ થયા પછી ભૂંડના શરીરમાંથી હું કેવી રીતે છૂટો થાઈશ, મારો જન્મ ભૂંડમાંથી પૂરો કેવી રીતે થશે એ પણ મને કહેતા જાઓ. એટલે રાજાએ સંતે કીધું કે તમારો દીકરો તળાવને કાંઠે તમે ભૂંડ થઈને હરતા ફરતા હશો. એ વખતે જો તમને બંદૂક મારી દેશે અથવા તમારું મોત કરી નાખશે તો તરત જ તમે એમાંથી છૂટા થઈ અને વળી રાજાને ઘેરે આવતા રહેશો. સાંભળો ને, કસરત નથી કરાવતો તમારા માથાને. હા સાંભળો, આ બધી ગંભીર વાતો છે. નકર આમાં દાંત કાઢવાનો તો એક ધારું ઈ જ આવે અને તમને લગભગ એ જ ગોઠે. દાંત કાઢીએ ને બહુ તો એ તો ભૂલીએ ઓલું આગલું પાછલું માથામાં ભર્યું છે ને એ દાંત કાઢવાનો એક આખો પ્રોગ્રામ હોય. એને તો મોટી બેન 2 લાખ રૂપિયા કિંમત હોય દાંત કાઢવાના. મૂર્ખને મૂર્ખ કહીને એને પાછો મૂર્ખ સાબિત કરીને હસાવવો એની તો 1.5-2 લાખ રૂપિયા. આપણી જેમ ન હોય તો સરસ બેસવાના, સરસ તમારે એની ફી જવા દો ની વાત જ આખી. એને પૈસા ઝાઝા દેવા પડે દાંત કાઢવાના. પણ સંતે કીધું કે રાજા, ભૂંડના અવતારમાંથી જો છૂટી જવું હોય તો એક કામ કરો, તમારા મોટા દીકરાને હાથે પાણી મુકાવો કે તળાવને કાંઠે કોઈ મોટા ભૂંડને જોશે તો એને મારી નાખશે. અને હકીકતમાં રાજાનો તો પછી એમાં
એમાં દોર લાગી ગયો કે હવે હું ભૂંડ થવાનો છું, હવે હું ડુક્કર થવાનો છું, અભી મેં ભૂંડ હોને વાલા હું, અભી મેં ડુક્કર થવાનો છું, ભૂંડ થવાનો છું, એવું મગજમાં ઘૂસી ગયું. એનો દીકરો કે બાપુજી તમને શું પીડા થાય છે કે ભાઈ મારે આ શરીરમાંથી છૂટું થઈ જવું છે, પણ કેમ તમારો જીવ અકળાય છે છૂટું થવામાં? તમને કેનામાં વાસના રહી જાય છે કે કોઈનામાં વાસના રહેતી નથી, પણ તું પાણી દે મને એટલે હું છૂટો થઈ જાઉં. કે કયો ને પિતાજી શું કરવાનું છે? ભાગવત કરાવવાનું. તમે કયોય પાણી આપો તમને, એમાં એક પાછું આવે અને શું કહેવાય લીલ પરિણાવવાના એવું બધું ઘણું આવે. એ તમે કયોય કરવા તૈયાર છો. તો દીકરો કે એટલે બાપુજીએ કીધું કોઈ છે? તો કે ના, બધાએ બહાર છે. કે દરવાજો બંધ કર, કે તું મને પાણી આપ, કે તળાવને કાંઠે કોઈ ભૂંડને જોઈશ ને તો એને મારી નાખજે. એટલે આ દીકરો કે પણ એમાં શું મોટી વાત હતી? જેટલા ભૂંડ દેખાય છે બધાને મારી નાખીશ. આ પાણી તમારું તો રાજા બિચારો આમ કરીને છૂટો થઈ ગયો. આ જીવન જીવવાની પદ્ધતિ વિચારોમાં છે. વિચારોના બે ભાગ છે, એક સદવિચાર છે ને કુવિચાર છે. સારો વિચાર આવે તો અહીંયા સજ્જન બેઠો હોય, એ સારો વિચાર બીજો આપવો આવે આપણને. અહીંયા શૈતાન બેઠો છે, ખરાબ વિચાર આવે તો આપણને બીજો ખરાબ વિચાર આપવા આવે. આવી સિસ્ટમ ગોઠવણ છે. આ હૃદયમાં કાંઈ થાય ને આ બાજુ તો અહીં દુખતું હોય તો અહીંયા એની અસર થાય. આ હૃદયમાં કાંઈ થાય તો અહીંયા દુખતું હોય એની અસર થાય. આવી રીતે આપણને સાચવા છે ભગવાને. અર્ધનારેશ્વરે અર્ધનારેશ્વરીએ આ અદ્ભુત એકમાંથી બે સર્જન અને બેયને પાછા એક કરવા ભગવાન કૃષ્ણ પરમાત્માએ મહારાસ કરીને બેયને એક કરી દીધા. અને એકમાંથી બે કર્યા કે આ સ્ત્રીએ હું અને પુરુષે હું, આ બેને હું ને ભાઈએ હું, બાપે હું ને દીકરીએ હું, માએ હું ને દીકરોએ હું, પતિ હું ને પત્ની હું. એકમાંથી બે કર્યા. અને જે કૃષ્ણ પરમાત્મા પ્રેમ લઈને આવ્યા, મહારાસ કર્યો કે રાધા અરે ગોપી જોવે છે કૃષ્ણને, અરે ગોપી જોવે છે ગોપને, તો ગોપ ગોપીમાં સમાઈ જાય, ગોપ ગોપીને જોવે તો ગોપીમાં સમાઈ જાય, ગોપી ગોપમાં સમાઈ જાય, રાધા કૃષ્ણમાં સમાઈ જાય, કૃષ્ણ રાધામાં સમાઈ જાય. આવો અદ્ભુત મહારાસ એનાથી આગળ બોલાય એવું નથી. નહીં તો આ અદ્ભુત મહારાસ છે. એની જુદી જુદી પદ્ધતિઓમાં એને વહેંચ્યો છે. સંસારમાં એ મહારાસ ક્યાં છે? એક ચોરીથી એક દીકરી એક દીકરો એકબીજા ચોરીથી જોઈ લે છે અને એને એ મહારાસ શરૂ થાય છે. પણ એ મહારાસ વિકારોવાળો છે, વિવેક વિનાનો છે. એનાથી આગળ વર્ણન નથી. અનુભવ છે, અને અનુભવ એવો છે કે એ વ્યક્ત થાય એવો નથી. બાકસના ખોખાની જેમ ચારેય બાજુ આ મકાન જુઓ તો ખરા. અહીંયા કોણ છે? દાદા છે. અહીંયા કોણ છે? પપ્પા છે. અહીંયા કોણ છે? અંકલ છે. અહીંયા કોણ છે? ભાઈ છે. આહા હા, જેમ હોય તેમ. પરંતુ કહેવાનો મારો આશય, મારા ગુરુજીએ જે ભણાવ્યું છે તે હું તમને યાદ કરીને યાદી આપું છું. શિખામણ નથી આપતો, ઠપકો નથી આપતો, દોષ નથી કાઢતો, ખાલી યાદી આપું છું. યાદી સંસારના દર્શનની યાદી છે. કેવા સરસ મજાના થીર થઈ જાય છે. એક સંસાર બહાર છે પતિ ને પત્નીનો, એક સંસાર અંદર છે. અહીંયા અહંકાર ને અહીંયા ઈચ્છાઓ બે ભેળા થઈને રહે છે. અંદરનો સંસાર કેવો છે, બહારનો સંસાર કેવો છે.
સમાજની વચ્ચે જઈએ ત્યારે સંસાર કેવો છે. ઘરમાં ધડાધડી બોલાવીએ તો બે પૂરતા જ હોઈએ, બાળકો પૂરતા હોઈએ. સમાજમાં જાય ત્યારે વળી બરાબર બનીને જાય છે, બેય સરસ રીતે એવી રીતે હસતા હોય છે, અને પાછા ઘેર આવીને પછી પાછા આત્માના દર્શનમાં આ સંસાર જોયા જેવો છે. અંદર ઈચ્છાઓના ઢગલા પડ્યા છે. ઈચ્છા બધી અહંકારને શરણે જાય, અહંકાર પોતાના સત્પુરુષ વિશ્વાસના શ્વાસને શરણે જાય, અને પછી એકાગ્રતાથી એને જે આનંદના ઘરમાં સત પ્રાપ્ત થાય છે, ચિત્ત સ્થિર થઈ જાય છે. આનંદ સિવાય કશું રહેતું નથી. આવું આપણું આ બંધારણ છે. બંધારણ આવું છે. વિખાઈ ગયેલો સમાજ હજી વધુ ને વધુ વિખાતો જાય. ઘેરાઈ ગયેલો દારિદ્ર પીડાય છે. દારિદ્ર શરીરે પીડાય છે, અને વ્યવસ્થા વિનાનું પણ દુઃખ છે. નિર્ધન છે એ પણ પીડાય છે. આ બધી બાબતોમાં ઘટે છે. શું ઘટે છે? અને ઘટે છે આપણી પાસે જ પડ્યું છે, પણ એના ઉપયોગ કરવાની આપણી પાસે કોઈ જવાબદારી નથી, કોઈ વફાદારી નથી. આજે પત્ની વફાદારી છે અને પતિ જવાબદારી છે. ગોળ ગોળ વાતો કરીને તમને ભરમાવતો નથી, પણ જ્યાંથી જે બગડ્યું છે ત્યાંથી સુધારવા માટેની જવાબદારી આપણી છે. એવો ગ્રસ્તાશ્રમ પવિત્ર તમે નિર્માણ કરો. લક્ષ્મણ રેખાની અંદર જ એ ગ્રસ્તાશ્રમ પતિ ને પત્ની હોય છતાં પણ એ દીકરીને સાસરે ઓળાવી છે, તો એ કેવી એના પતિને પગલે પગલે એને રાજીપે જીવવા કોશિશ કરે. એવા ભાગ્યશાળી પતિ ને પત્ની એને ઘેરે એવા પવિત્ર સંતાનો આવ્યા છે. કોઈને આપણે સરદાર વલ્લભભાઈ પટેલ કહીએ છીએ, કોઈને વળી મોહન ગાંધી કહીએ છીએ. આવા જુદા દરેક ક્ષેત્રોમાં કોઈ ગંગા સતી થઈને આવ્યા છે. કોઈ વળી પાછા એવા જલારામ બાપા વીરબાઈમાં બનીને આવ્યા છે. જેમ પરમ પૂજ્ય શ્રી રામચંદ્ર કેશવ ડોંગરેજી મહારાજ ધીર અને ગંભીર પરામાંથી એ વચનામૃતો બોલતા હતા. એ વચનામૃતો બિન્દ્રાવન બિહારી હરિબોલ સ્વામીજી ડોંગરીજી બાપજી ગુરુજી પાસેથી ભણી કંઠસ્થ કરી કૃપા દ્વારા એ પણ સહજ ભાવથી તો અંતર ખોજ આત્મદ્રષ્ટા બનીને આપણી વચ્ચે ઘણી વખત એમનો લાભ મળ્યો છે. અને એમના કૃપાપાત્ર મુનિ મહારાજને સાંભળવાનો લાભ મને મળ્યો છે. એ મારા જીવનની એક ધન્યતા. મારા પૂર્વજોની કોઈ એવી કમાઈ કે જે લાવ મને સમજાય છે એટલે લાવ કહું છું. ન સમજાય તો મારો પૌત્ર છે એવી ડંફાસ મારે રાખું, પણ મુક્તપરા બોલે છે, મને ગમે છે, એટલે આશા રાખું છું આપ સૌને પણ ગમે. આપ સૌ તો મધ્યાહન પછીની સંધ્યા સમયની કથામાં એક વાત અધૂરી પડી હતી, એ પૂરી કરું. રાજાએ પોતાના પુત્ર પાસે પાણી મુકાવ્યું કે તળાવને કાંઠે કોઈ ભૂંડ એને જોઈ જાતો એને મૃત્યુનો દંડ આપજે.
રાજાના કુંવરને એવું બધું કંઈ ભારે ન લાગ્યું કે મારા બાપે મને આ શું કીધું, બહુ વજનદાર ન લાગ્યું. કે કશું વાંધો નહીં પિતાજી, તમે કહો તેમ કરીશ. તળાવને કિનારે કાંઠે આ બાજુ કે ઓ બાજુ ક્યાંય કોઈ ભૂંડ જે મને જોવામાં આવશે તો એને મૃત્યુનો દંડ આપીશ. રાજાનું શરીર શાંત થઈ ગયું. એની જે વાસના હતી ભૂંડમાંથી મુક્ત થવાની, પોતાના પુત્રની પાસે જલ છોડાવ્યું, પાણી મુકાવ્યું, સંકલ્પ કરાવ્યો. વિધિનું વિધાન જે કાંઈ એમનું થતું તે બધું થયું. એમાં અનાયાસે રાજકુમાર ઘોડા પર કંઈ ઘૂમતા ફરતા નીકળ્યા અને તળાવને કિનારે એણે એક મોટા ભૂંડને જોયો. એની પાછળ એની રાણી હતી, એની પાછળ એના રાજકુમારો રાજકુંવરીઓ, આખો સ્ટાફ. તો મોટા ભૂંડને જોઈને એને યાદ આવ્યું કે પિતાજીને મેં સંકલ્પ જળ આપ્યું હતું કે હું જોઈશ તો એને મૃત્યુનો દંડ આપીશ. એટલે રાજકુમારે તો તુરંત નિશાન તાક્યું. નિશાન એનું ખાલી ન જાય એવા નિશાન બાજ હતા. પણ જ્યાં ભૂંડની સામે બંદૂકથી નિશાન તાક્યું એની ઘડીએ તો ભૂંડ બે પગ ઊંચા કરી માણસની જેમ માફી માગે છે કે નહીં 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 નહીં. એટલે રાજકુમારને આશ્ચર્ય થયું કે આ હું શું જોઉં છું કે નહીં મારીશ, નહીં મારીશ, નહીં નહીં નહીં. એટલે રાજકુમાર ઘોડા પરથી નીચે ઉતર્યા અને ભૂંડની નજીક ગયા. બે હાથથી આમ આમ ના પાડે છે. એટલે રાજકુમારે કીધું કે તું કોણ છો? એટલે આણે કીધું કે હું તારો પિતા છું. હું તારો પિતા છું. મેં જ તારી પાસે જલ સંકલ્પ કરાવ્યો હતો તે હું છું. પણ તે વખતે હું રાજાના શરીરમાં હતો એટલે ભૂંડ થવું મને ગમતું નહોતું. મને લાંછન લાગતું હતું ભૂંડ શરીરમાં. પણ અત્યારે હું બરાબર ભૂંડ શરીરમાં સેટ થઈને રહું છું. આ મારી મહારાણી પત્ની છે, રાણી છે. આ અમારા મોટા કુંવર છે, આ મારી કુંવરીઓ છે. રાજકુમારે વિચાર્યું કે હવે તો તમને કોઈને જીવતા ન જવા દેવા જોઈએ, આમાંથી તો તમને મુક્ત જ કરવા જોઈએ. વળી રાજા કાલાવાલા ભૂંડ કાલાવાલા કરવા માંડ્યો કે એ બધાને જીવતા છોડી દે, મને એકને તું મારો ઉદ્ધાર કર. પોતાના પુત્ર પોતાના જ કુંવર સામે એનો દોર લાગ્યો, તું મારો ઉદ્ધાર કર, હે પુત્ર તું મારો ઉદ્ધાર કર. મેં તને જલ સંકલ્પ કરાવ્યો હતો કે તળાવને કાંઠે કોઈ ભૂંડને દેખે તો મારી નાખજે, એટલે તું મારો ઉદ્ધાર કર. અને ખરેખર રાજકુમારે નિશાન જેમ તાક્યું હતું એ નિશાને ભૂંડના દેહમાંથી પોતાના પિતાને મુક્ત કર્યા. એટલે એ વાત આપણે સંધ્યા ટાઈમે એ કથામાં કહેતા હતા કે એને એમ થયું કે આ પછી હું શું બનીશ, આના પછી હું શું બનીશ, આના પછી મને કયો જન્મ મળશે. આ બાબતની ચર્ચા કરતા હતા ને એ સંદર્ભમાં ચર્ચા કરતા હતા કે મનુષ્યના શરીરમાંથી જ મુક્તિનો માર્ગ મળે. મુક્તિ એ અર્થમાં કહું છું કે વાસનાઓથી મુક્ત થવા માટે આપણા માનસમાં પરમાત્માની અનહદ કૃપા દ્વારા પોતાનું જે સ્થિતિવાળું શરીર હતું, જે નિર્માણ હતું પોતે પોતા માટેનું, એ જ સંકલ્પ નિર્માણ આપણને આપી દીધું, મનુષ્ય યોનિમાં આપી દીધું. ચોથી નમન ચારે ખાણી એક બીજકની જગત બંધાણી. આવી જ રીતે ચારે ખાણીઓમાં નરમાદા આ બંધારણની એક મર્યાદા છે. સ્ત્રી પુરુષ અર્ધનારેશ્વરની અનહદ કળા પછી એ કળા બધે વિસ્તરી છે અર્ધનારેશ્વરની.
એટલે મનુષ્ય શરીરથી બની શકે એવી આ મારી આપ સૌને સંધ્યા સમયે વિનંતી હતી. એ જ વિનંતી હું પાછી કરું છું. શરીર અને આ શરીરની સંચાલન શક્તિ જેના દ્વારા થાય છે તે મન. ઇન્દ્રિયો સાથે જોડાયેલું શરીરને જ પોતે હું છું એવી રીતે દૃઢ ગાંઠવાળી જીવભાવમાં રહેનારું આ મન. વાસના કોની છે? શરીરની છે કે મનની છે? જેમ મુનિ મહારાજ કહે છે કે આ એક એક પ્રશ્ન પરીક્ષિત પૂછતા આવે છે ને સુખદેવજી મહારાજ એનું સમાધાન કરતા આવે છે. એવી જ રીતે રામદેવજી મહારાજના શિક્ષા મહાપુરાણમાં અજમલજી મહારાજ પોતાના પિતા છે, પરંતુ અજમલજી મહારાજ રામદેવજીને પોતાના પુત્ર માનતા નથી. એ એમ જ સમજે છે કે મારો દ્વારિકાનો નાથ છે, મારો ભગવાન છે, મારો સચ્ચિદાનંદ છે, મારો પ્રભુ છે, મારો પ્રભુ છે, મારો માલિક છે, મારા જીવનનો મારો પ્રાણ આધાર છે. આવી ભક્તિ એણે કરી હતી. જે ભાવથી તે ભાવથી જ એણે માન્યા છે કે મારો નાથ મારા પ્રભુ અવતરણ કરીને આજ મારી આ ભૂમિને પાવન કરવા પધારે છે, મારા હૃદયને પાવન કરવા પધારે છે. અનુભવની વાત કરવાનું મુનિ મહારાજે કીધું. એટલે અજમલજી મહારાજને અનુભવ છે, મિનલદેવ માતાને અનુભવ નથી, કારણ કે કૂદ્યા છે સમંદરમાં, સહજ સાગરમાં. એ અજમલજી મહારાજ કૂદ્યા છે. કોના કહેવાથી? ગુરુજીએ કહ્યું છે કે પુત્ર પુત્ર કરતા મરવું મહારાજ તમને શોભે નહીં. प्रभु प्रभु करके प्रभु से मिल जाए महाराज, पुत्र पुत्र करके आप मरे वैसा तो अच्छा नहीं लगेगा महाराज. आप कौन हो सोचो तो सही महाराज, कौन हो आप? अजमल जी महाराज तमे कौन छो? विचारो तो खरा, कौन छो? हुडू काश्मीर नी एक नानकड़ी જાગીરી ભાગમાં આવી છે, પરંતુ તમારા હૃદયમાં મળેલા તમારા ઉત્તરોત્તર સંસ્કારો, પરમાર્થ તમારો, બીજા પ્રત્યેની સહાનુભૂતિ તમારી, પ્રજા સાથે આત્મીયતા તમારી, વિશાળતામાં તમારું હૃદય બધાની સાથે પ્રેમથી જીતીને એવડી મોટી પોતાની રાજ્યની બોર્ડર એને એટલી વિસ્તારી હતી કે એને એમ નહોતું કે આ કોણ મારું છે કે આ કોઈ પરાયું છે. આવા બધા ગુણો અજમલજીના બતાવ્યા છે. મહારાજ અજમલ ગુણ ધામ, મહારાજ અજમલ મહારાજ અજમલ ગુણધામા, મહારાજ અજમલ ગુણધામા, મહારાજ અજમલ ગુણધામા, મહારાજ અજમલ ગુણ ગુણોના ધામ છે. અને રહે છે ક્યાં? બસો ભૂપ પોકરણ ગઢ ગામા, બસ હું ભૂપ પોકરણ ગઢ ગામા. શ્રી રામ જય રામ જય ગુરુ રામ, શ્રી રામ જય રામ જય ગુરુ રામ,
રામ જય ગુરુ રામ. શ્રી રામ જય ગુરુ રામ. મહારાજા ગુણિયલ છે, મહારાણી કેવા છે એનું પણ વર્ણન કર્યું છે. મહારાણી મીનલ શુભરાની કેવા છે? શુભ અને પવિત્ર વિચારોથી પોતાના પતિના શ્રી ચરણની પતિ ભક્તિ કરનારા એવા મિનલદે પૂરણ પતિવ્રત પરમસયાની. આવા મહારાણી ને મહારાજા એ યુગલ છે, પતિ પત્નીનો ગ્રસ્તાશ્રમ છે. મહારાજા દશરથ અને મહારાણી કૌશલ્યા, કૈકેયી સુમિત્રા ગ્રસ્તાશ્રમનું દર્શન છે. સીતા અને રામ ગ્રસ્તાશ્રમનું દર્શન છે. મારા પિતાને ભલે 3 પત્નીઓ હતી, પરંતુ હું તો એક સીતે આપની સાથે જ મારો ગ્રસ્ત ધર્મ નિર્વાહ કરવા માંગુ છું. સીતે જગતની સ્ત્રીઓ, જગતની સ્ત્રી શક્તિ આપના સિવાય માતા બેન પુત્રી સમાન છે. આ એક જીવન જીવવાની અદ્ભુત ઊંચામાં ઊંચી પૂર્વેની સિસ્ટમ, એક પદ્ધતિ, એક રીત, એક રિવાજ. આ મનુષ્ય શરીરમાં પતિ ને પત્ની થઈને જીવવા માટેની ઉત્તમ ભૂમિકા જે તે વખતે આપણા પૂર્વજો જીવતા હતા અને જીવતા હતા. આપણા પૂર્વજો જ હોય ને બીજું કોણ હોય? તમને કેમ એમ લાગ્યા કરે છે? આપણા પૂર્વજો જ હોય ને. આપણા મારી મા સતી હોય ને મારા પિતા હોય, એમાં શું શંકા કરવાની? આપણા મા બાપમાં શંકા કરીએ એ કોઈ શંકાનું સ્થાન જ નથી, કારણ કે એ આમ હોય તો જ આપણે આમ હોય. એ જો એવા પવિત્ર ઉજળા સંસ્કારી ગ્રસ્તી હોય તો જ આપણે આવીને શાંતિથી એકાગ્રતાથી આ મહાવાક્યના સંદેશાઓ સાંભળીએ છીએ. નહીં તો સાંભળવું, પછી સમજવું, સમજ્યા પછી એનું નિરાકરણ કરવું, પછી નક્કી કર્યા પછી પગલું ભરવું, પગલાં ભર્યા પછી કસોટીઓમાં ધીરજ રાખવી, એમ કરતાં કરતાં પદ્ધતિ પગલે પગલે તમને એની ભૂમિકા સુધી લઈ જાય. આવું એક બંધારણ છે. એટલે સંધ્યા સમય કહેતો હતો કે તમારી એક નાનકડી ભલે બોર્ડર હોય, પણ એ લક્ષ્મણ રેખાની અંદર તમારું જીવન નિર્માણ કરો. ભવિષ્યના વારસદારો જેને જે કંઈ કમાઈને તમે આપવા માગો છો, એ કમાણી સાથે ખાલી સંપદા ન આપો, ખાલી જાહો જલાલી ન આપો, ખાલી સજાવટ ન આપો, ખાલી તમારો સ્વભાવ ન આપો. એની સાથે એવા ઉમદા ગુણો આપો કે જે ગુણો દ્વારા તમારા વારસદારને ચારેય બાજુથી એની કીર્તિ, એનો મહિમા, એનો યશ, આહા, તમારી પેઢીઓના કેવા સુંદર વખાણ કરે. તમારે પાછલા વારસદારોની એવી કાર્યકીર્તિ લોકોના હૃદયમાં સ્થપાઈ જાય. આવું કંઈ આપવાનું છે અહીંયા આવ્યા પછી. અને એટલું જ નહીં, અહીંયા આવ્યા પછી તમે વર્તમાનમાં ગમે તે પરિસ્થિતિથી આવ્યા હો, પણ વર્તમાનમાં સાવધાન રહો ને, તો ભવિષ્ય ઉજળું બનશે. તમારા પૂર્વજો સાવધાન હતા, ભલે ગામડામાં હતા, એના ગ્રામ્ય એવા સરળ અને સાદા રીત રિવાજો હતા, પણ એમાં સુગંધ હતી. અહીંયા શું મેળવવા આવ્યા કે સુગંધ નીકળી ગઈ ને દુર્ગંધથી ભરાઈ ગયા? બધાને હું યાદી કરાવું છું, આરોપ નથી, આ મારો આરોપ નથી. ગુરુમુખીઓને તો હું પ્રણામ કરું છું. ગુરુમુખીઓ જે ગુરુના મુખ એટલે ગુરુના વચને પગલાં ભરે છે. વચન ઉપર પગલાં નહીં, વચને પગલાં ભરે છે. વચન ઉપર એક પગ મુકાઈ ગયો હતો
દેવાયત પંડિતનો પગ મુકાઈ ગયો વચન ઉપર. દેવલદે, આપણા ગુરુને કોઈ મોટી સભામાં બોલતા ક્યાં આવડે છે? હું જ્યારે મારી સભાઓમાં બોલતો હોઉં ત્યારે કેટલા મોટા મોટા પંડિતો મારી સામે કોઈ આંખ ઉઠાવી ન શકે, મારી સામે કોઈ પ્રશ્ન ન કરી શકે, શાસ્ત્ર અર્થ મારી સાથે કોઈ ન કરી શકે. એક વખત તું આવ અને મારી સભા તો જો દેવલદે. તું ગુરુજીની યાદી કર્યા કરે છે, પણ આપણા ગુરુને કોઈ મોટી સભામાં બેસીને કોઈ એવા પ્રવચનો, એવા વચનામૃતો બોલતા મેં જોયા નથી. ગુરુને શું ખબર પડે? એ થોડા ભણેલા હતા. હા વચન પર પગ. મા બાપ જેને અક્કલ વિનાના લાગે એ સમજવાનું કે વચન ઉપર પગ દીધો છે, હવે આની શું ગતિ થશે. માતા અને પિતા જેને અક્કલ વિનાના લાગે, મા પિતા જેને શ્વાસે 9-9 મહિનાની સેકન્ડો પસાર કરી છે, એ માં અક્કલ વિનાની લાગે. ધી અક્કલ વિનાની લાગે. એ માં જેના ચામડામાંથી, જેના રક્તમાંથી અમૃત જેવા દૂધ પાયા છે, બટકા ભર્યા છે, તોય કોઈ દી હાથ નથી ઉપાડ્યો, વાલ કર્યું. મારા પેટ, મારા આહા, ઈ અક્કલ વિનાના લાગે તો મનુષ્યનું ખોખું અંદર જનાવર જેવું લાગ્યા કરે. ખોખું માણસનું તને આપ્યું, પણ અંદર જનાવર છો. માનવતા સાથે જોડાયેલી આ વાતો એટલા માટે યાદ કરાવું છું કે આપણે કસોટીના કાળમાં આવ્યા છીએ. આપણો નંબર તો લાગ્યો, પણ કસોટીના કાળમાં અત્યારે આપણી પૂરેપૂરી કસોટી છે. શાકાહારી સાથે રહેવું કે માંસાહારી સાથે રહેવું? ગુણિયલ કોને માનવા? ઉપરથી બોલે, ભીતરથી કાપી નાખે, કટકા કરે. ગુણિયલ કોને કહેવા? મોટો સજ્જન કોને કહેવો? જબરજસ્ત વ્યવસ્થા કરી ખુરશી પર અનેક કોને અનેક કોને? આ કસોટીના કાળમાં આવ્યા છીએ. ભાગ્યશાળી કોક પેઢીઓ હશે કે એ પેઢીઓની પરંપરામાં સત્યની સાબિતી હશે. પેઢીઓની પરંપરામાં આત્માના શુદ્ધ પવિત્ર ભાવ હશે. પેઢીઓની પરંપરામાં બધા ભેળા મળી અને સુગંધી જીવન જીવતા હશે. આ કસોટી છે, આ કસોટી છે. આ તમને મને આપણી આંખોને આંજી નાખે. આ ભયંકર વિષ્ણુ ભગવાનની આ માયા છે. આંખોમાં રૂપ અને રંગ સાથે, રૂપ અને રંગ સાથે ભાન ભૂલાવી દે એવા પ્રકારની આ માયા છે. અને વિષ્ણુ ભગવાન એ માયામાં જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે એ માયાવી રૂપ લઈને આવ્યા છે. જ્યારે જ્યારે જરૂર પડી છે. અમૃત વેચવું હતું ત્યારે આવ્યા છે. ભસ્મ કંકણ ભસ્માસુરને આપી દીધા પછી પાછા એવા બનીને આવ્યા છે. જ્યારે જ્યારે જ્યાં જ્યાં જરૂર પડી છે, આ મોહિતનો મોહ હરવા માટે. મોહ અત્યારે આપણને તો કેટલી સુવિધાઓ મળી, એમાં તો આપણે કેટલા બધા ફૂલાઈ ગયા છીએ. સુવિધાઓ મળી છે અને દુવિધાઓ કેટલી બધી ઊભી થઈ છે. સુવિધાઓની સામે હું આ કોઈ તમને સિફારસ કરીને ગાઈડ કરું છું કે તમને સમજાવું છું, એમ નથી, એમ નથી. પણ આપણે ક્યાંકથી ભૂલા પડ્યા છીએ. એ તો ખાલી પુલિયું રિપેર કરવા માટે એક પુલ છે, એ પાણી બહુ આવ્યું અને પુલને નુકસાની થઈ, નવો પુલ બનાવવા માટે સાઈડમાંથી રસ્તો કાઢ્યો છે. અને પાછા પુલે એ પુલના રસ્તાને પસાર કરી ડાયવર્ઝન પૂરું કરીને રોડે ચડી જવા માટે એ પુલથી નીચે ઉતર્યા છે. ભૂલ નથી કરી તમે, હું આપણે બધા વાંથી આવ્યા છીએ. અહીં લીલો પ્રદેશ છે, પણ એ ભૂમિ છે એ તપોબલવાળી ભૂમિ છે. તપ, કચ્છ કાઠિયાવાડ અને દરિયા કિનારાનો આખો સૌરાષ્ટ્ર વિભાગ, ભલે જુદા જુદા વાડા હોય, ઝાલાવાડ હોય, ગોહિલવાડ હોય,
કાઠિયાવાડો જે હોય તે, પણ એ આખી ભૂમિ તપોભૂમિ હતી. તપોભૂમિ. ગુરુ લોકો થાક્યા એમ નથી કહેતો, પણ ગુરુ લોકો તરફની આપણી નિષ્ઠા તૂટવા લાગી. કારણ કે સ્વાર્થની અને પરસ્પરસ દેખાદેખીની ભાવનાઓ કરીને હું જલ્દી એના કરતાં સુખી થાઉં, હું મા બાપથી છૂટો થાઉં, જુદો થાઉં, જલ્દી સુખી થાઉં, જેમ હોય તેમ. પણ આપણી ક્યાંક ભૂલ છે અને એ ભૂલ સ્વાર્થની દિશામાં આવી છે. જેટલા અસુરોએ તપ કર્યા છે ને ભગવાને એને વરદાન આપ્યા છે, વરદાન મળ્યા પછી એ જ વરદાનનો ભયંકર દુરુપયોગ કર્યો છે કે એ વરદાનનો નાશ કરવા માટે ભગવાને પાછી વ્યૂહરચના કરવી પડી. એવી કઠોર પરિસ્થિતિ અત્યારે આપણી થઈ છે. એવા સમયમાં આપણે આવ્યા છીએ કે જેમાં આપણી સંપૂર્ણતા કસોટી છે. કસોટી છે. માતાઓ, સજનો, ઘણી મારી બેન દીકરીઓ પતિવ્રત ધર્મ પાળવા માંગે છે, પરંતુ એને પતિ એવા મળે છે કે જેસલનું લિસ્ટ નાનું પડે. જેસલનું લિસ્ટ નાનું પડે. યુવાન દીકરાઓ, આવા સંસ્કારો, કોનું એઠું પીવાઈ ગયું છે, કોનું કુસંગ થઈ ગયો છે. આ લાડકવાઈ દીકરી 4 મંગળ ફર્યા અને તમારા પત્ની બન્યા, 2 મહિના પછી નથી જોતી. શું શાકભાજીનો વેપાર છે? આ કોઈ વ્યવહાર છે? આ કોઈ વેપાર છે? અને એને સમજાવવા માટે ધર્મગુરુની અત્યારે ખૂબ જ જરૂર છે. ધર્મગુરુની ડોનેશન લેવાની નહીં, ધર્મગુરુની જરૂર છે. એને ધર્મગુરુ જ રોકી શકે, બીજું કોઈ ન રોકી શકે. સમાજ પણ થોડીક જાગૃતિ સાથે બધા વિકાસો કરે છે, એમ આ વિકાસ અતિ મહત્વનો વિકાસ છે. દીકરા દીકરીઓના સંસારની બાંધછોડ જેમ તેમ થાય અહીંયા સમાજે કઠોર થવું જોઈએ, એને લાલબત્તી બતાવવી જોઈએ કે ઉભારો એમ ન કરો. 1-2 વખત તમે એવો પ્રકાશ એની ઉપર પાડો, 1-2 વખત એને થોડોક દંડ આપો, 1-2 વખત તમે એને થોડી એમ સાચી રહેણી સમજાવો. ધર્મગુરુઓ આવો, વચ્ચે પડો, મારી ભૂલ હોય મને કહો. તટસ્થ રહી અને ન્યાય આપો. ન્યાયતંત્રની દુર્દશા જોઈ ન જાય, કહી ન જાય, એનું વર્ણન ન થાય. વર્ણન કરીએ તો રાતમાં ક્યાંક આપણને સોપારી આવે ને રાતમાં ક્યાંક ખબર વિનાનો જનાજો નીકળી જાય. વર્ણન કરીએ એટલે મુનિ મહારાજ કહેતા કે સાધુ છે, સંતો છે, પરમાર્થી છે. એ જ પરમાર્થ ને, બીજો કયો પરમાર્થ? પોરબંદરના મોહન ગાંધીજી ઓય કરતા ગુજરે, એ સારું ન લાગે ને. ગોળી લાગે ને રામ બોલે ત્યારે ખબર પડે આખી દુનિયાને કે આ તો રામનો હતો, આપણો નહોતો. આ તો આપણું કામ કરવા હનુમાનજીને કીધું ને. હનુમાનજીને બધા ઋષિ મુનિઓને હલાવીને પૂછે કે શું કરો છો? તો કે ભગવાન ઈશ્વર સાથે એકતાર થવા કોશિશ કરીએ છીએ. હનુમાને કીધું કે એ પછી કરજો, પહેલાં હું કહું એનો જવાબ આપો કે શું તમને કહેવાનું છે? તો કે હું પહેલાં ક્યાં હતો? અહીં શું કામ આવ્યો? પહેલાં ક્યાં હતો, અહીં શું કામ આવ્યો? બિચારા ઋષિઓ બધા આંખ વીંચી જાય કે ભાઈ અમારી પાસે જવાબ નથી. તમારા સવાલનો જવાબ નથી. હનુમાનજી 4-5 ઋષિઓને બાંધીને કંઈ જાડે લટકાડે, ક્યાંક બીજે કંઈ ત્રીજે, એવો રંજાડ કરે. સવાલ એટલો જ કે પહેલાં ક્યાં હતો, અહીં શું કામ આવ્યો? પહેલાં ક્યાં હતો, અહીં શું કામ આવ્યો? બધાએ ફરિયાદ કરી નારાયણને કે પ્રભુ આ કોઈ રીતે આનો ઉકેલ તો લાવો, નહીં તો અમને એક શ્વાસો સ્થિર થવા નથી દેતા. અને હનુમાનજીને કોઈ એવું અતુલિત બળ છે કે એને કોઈ રીતે પહોંચાતું નથી. નારાયણે કીધું કે એનું ખાતું શિવજી પાસે છે, એને ફરિયાદ કરો, એનો નિકાલ એ લાવશે. શિવજી પાસે જઈને ફરિયાદ કરી. ભગવાન કે મોબાઈલથી નહીં પતે, મને રૂબરૂ આવવું પડશે. ટેલિફોનથી કે સમાચાર દઉં, કોઈને મોકલું, એના કરતાં હું રૂબરૂ આવું તો આનો ઉકેલ જલ્દી આવે. એટલે ભગવાન શિવજી રૂબરૂ પધાર્યા. હનુમાનજીને પૂછે છે કેમ આવો
આટલો બધો ઉપદ્રવ કેમ કરો છો? શું પ્રશ્ન છે? શું આપદા છે? શું તકલીફ છે? કહો ને કહો ને કહો ને. હનુમાનજી કહે કે હું એમ પૂછ્યા કરું છું આ લોકોને કે પહેલાં ક્યાં હતો, અહીં શા માટે આવ્યો? કોઈ જવાબ જ નથી દેતા. તો ઉપદ્રવ ન કરું તો શું કરું? આંખો બંધ કરીને બેઠા છે ક્યારના, કંઈ જવાબ તો આપતા નથી. કસોટી કાળમાં આવ્યા છે એ વાતને ધ્યાન રાખીને બોલું છું. એટલે ભગવાન શિવે કીધું કે હનુમાનજી મારો એક સવાલ તમને છે, એટલે એ જવાબ આપો એટલે આપણા બેયના સવાલ પૂરા થાય. હનુમાનજીએ કહ્યું, કહો પ્રભુ તમારો શું સવાલ છે? કે મારો એટલો જ સવાલ છે, હે હનુમાન તમે કોણ છો? તમે કોણ છો? હનુમાનજીએ કીધું કે હું હનુમાન છું. શંકર ભગવાન કે હું તમારું નામ નથી પૂછતો, તમે કોણ છો એ પૂછું છું. હનુમાનજીએ કીધું કે હું કેસરી નંદન. શંકર ભગવાન કે હું તમારી પેઢી નથી પૂછતો, હું તો તમને પૂછું તમે કોણ છો? હનુમાનજી કે હું વાંદર. શંકર ભગવાન કે હું તમારી જાત નથી પૂછતો, હું તો તમને પૂછું છું કે તમે કોણ છો? અરે ભલા નામ નહીં, નામ નથી પૂછતો તમે કોણ છો એ પૂછું છું. વંશ નથી પૂછતો તમે કોણ છો એ પૂછું. જાતિ નથી પૂછતો તમે કોણ છો એ પૂછું. હનુમાનજી ત્રણેય બાજુથી મૂંઝાણા. એટલે પછી પોતે ડૂબકી મારી અંદર જઈને તપાસ કર્યો કે હું કોણ છું? હું કોણ છું? હું કોણ છું? એટલે બધાય તત્વો સૌના પ્રભાવમાં બોલવા માંડ્યા કે તમે કોણ છો? તમે કોણ છો? તમે કોણ છો? એ તમને ખબર. તમે કોણ છો? એ તમને ખબર. હનુમાનજી બહુ અકળાઈ ગયા. એટલે એક મોટો પ્રકાશ અને સૌમ્ય પ્રકાશ આજે શીતલ સોમવારનો સોમનાથ ભગવાનનો પ્રકાશ. એટલે હનુમાનજીએ શિવજીને જોયા. અરે ભગવાન આપ મારી અંદર? હા હનુમાન. તમે કોણ છો એ તમને કહેવા આવ્યો છો. હે હનુમાન તમે છો એ હું છું, અને હું છું તે તમે છો. શંકર સ્વયં કેસરી નંદન. અરે તમે છો તે હું છું, અને હું છું તે તમે છો. સાંભળો, આપણો માલિક ક્ષીર સાગર શેષની સૈયા ઉપરથી ઉઠી અને રામ અવતારની મર્યાદાની ભૂમિકા બાંધવા માટે ભૂમંડળ ઉપર પગ દઈને પધાર્યા છે. એટલે એના કામ કરવા માટે તમને નિમિત્ત બનાવ્યા છે. આપણે એના કામ કરવા માટે આવ્યા છીએ. હનુમાનજી તરત જ બે સવાલનું સમાધાન થઈ ગયું કે હું ક્યાં હતો અને શું કામે આવ્યો છું. આ બે વાતની ગાંઠ છૂટી ગઈ. આપણને હજી કોઈ માલમી ભેદું મળ્યો નહીં કે પહેલાં ક્યાં હતો નહીં શું કામે આવ્યો. હીરા ઘસવાવાળા ઘટતા હતા એટલે આપણે આવી ચડ્યા. કાપડના મશીનમાં એટલે આપણે આવી ચડ્યા. ઓલા ટાંકવા માટે મોટીબેન એટલે તો આપણે આવી ચડ્યા. અહીં મકાન ઓછા અથવા રહેવાવાળા ઓછા એટલે એ વિસ્તાર વધારવા આવી ચડ્યા. આપણો અંદાજ નથી આવતો કે શા માટે આવ્યા. અહીંથી કોઈ કમાઈને વાં વસાવ્યું છે, વાંચી વેચીને કોકે અહીંયા વસાવ્યું છે. આ ટ્રાન્સફર કર્યા છે. ભલું બુરું બે ચિત્ર જોયા કરીએ છીએ અને બેવની વચ્ચે ઝોલા ખાયા કરીએ છીએ. કેટલી ગફલતથી જીવાય છે, કેટલી બેદરકારીથી જીવાય છે. આ બધું જીવન તમને ભગવાન પરમાત્મા ઈશ્વર તમારા વાલા ઈષ્ટ જે હોય એ બધાય માફ કરે. પણ હું હાથ જોડીને કહું કે તમે જેવું જીવી ગયા હો બધુંય માફ. પણ હવે પાછલા વારસદારો માટે તો થોડાક જાગો. મુનિ મહારાજે કીધું કે જેની સામે મૃત્યુ નજીક દેખાય તો એને જાગી જવું જોઈએ. જાગી જવું જોઈએ. મિનલદેવ માતાને અનુભવ નથી.
અજમલજી મહારાજ અનુભવ કરે છે, અનુભવ કરે છે. દ્વારકા જ્યારે અજમલજી મહારાજ પધારે છે ત્યારે થોડા દૂર નીકળીને પાછા આવ્યા છે. એક ટીકાકારે એવી ટીકા લખી છે રામદેવજીના ચરિત્રમાં કે દૂર જઈને પાછા આવે છે. મિનલ દેવી કહે છે, કેમ સ્વામી? તો કે મારો ભાલો આપો ને, મારો ભાલો આપો. મિનલ દેવી માં ભાલો આપે છે. કેમ સ્વામી? કે જો મારું કામ પાર નહીં પડે તો આ ભાલો મારા મોતનું કારણ બને. આવી એક ટીકા લખી છે. એમ આપણને જીવનની કોઈ ચોક્કસ દિશા હજી સુધી મળી નથી, અને કદાચ મળી હોય તો કોઈ ચોક્કસ સંગ નથી મળ્યો, અને કોઈ ચોક્કસ સંગ મળ્યો હોય તો આપણો સ્વભાવ હજી એવો ને એવો છે, વાદીલો, વેમીલો, હઠીલો. હા, એ સ્વભાવ બદલ્યો નથી. અને આ મનુષ્ય અવતારમાં ન બદલે તો આ ઘોડા, ગધેડા, કૂતરા, મીંદડા, ભૂંડડા એમાં થોડોક સ્વભાવ બદલવાનો હતો. એમાં વિચાર અને વાણી બેય શક્તિ નથી. એને તમે સંગ આપો તો તમારા સંગથી તમારા જેવું હળવું હળવું થઈ જાય. ડાઘું કૂતર્યું હોય તો તમે સંગ આપો, એ વસ્તુ બંધ થઈ જાય, તમારા ખોડામાં સૂતું થઈ જાય. અને ભૂલમાં એના માથે હાથ ફેરવો, એને પ્રેમ આપો તો એ તમારા પગના તળિયા ચાટતું થઈ જાય. એટલે ખબર તો પડી કે પ્રેમ એવું પ્રભુત્વ પરમાત્માનું જ હોઈ શકે, નકર જાનવરો વશ થઈ જાય. એવા જોખમ છે એ વશ થઈ જાય, એવા પીડિતો છે વશ થઈ જાય, વશ થઈ જાય છે પ્રેમ આગળ. આવી મૂડી મને, તમને, આપણને બધાને આપી છે. સાસુ વહુ વચ્ચે કોણ છે આ વિચાર આપણી પાસે નથી. મૂડી બેલેન્સ છે પણ ઉપયોગ કરવાની સિસ્ટમ ચાવી નથી. કે ભાઈ હું મારી માની દીકરી હતી, હવે તમારી દીકરી થવા આવી છું. તમારા કુળની વેલમાં હું એક દિવસ માં બનીશ, જેમ તમે માં બન્યા છો, એક દિવસ હું એ તમારા દીકરાની માં બનીશ. હું તમારી જ છું. કેટલા વાજતે ગાજતે કેવા મીઠા મીઠા ગીત ગાતા હતા, મિષ્ટાન ભોજન કરતા હતા, અને મને કેવા ભાવથી વડાવીને, કેટલા ભાવથી મારા બાપને તમે ભેટી પડ્યા હતા, અને મને વાલને લાડ કોડ કરીને લાવ્યા છો. આજ મારામાં શું નથી એ બાબત મને કહો, મને શીખવાડો, મને શીખવાડો. તમારા ઘરના કોઈ રિવાજો મને મગજમાં ન હોય તો મને શીખવાડો. હું ભલે ગમે તેટલું ભણી, મેં ઘણા દીકરા દીકરીઓને પૂછ્યું છે, બેન તું કેટલું ભણી છે? એટલું બધું ભણતર હોય. ભાઈને પૂછ્યું કે તું કેટલું ભણ્યો? થોડું ભણતર હોય. એટલે એને બેવને હું પાછું બેવની વચ્ચે દરમિયાનગીરી કરું, વગર વકીલાતની ફી લીધા વગર દુધરીજાભાઈ, બેવની વચ્ચે દરમિયાનગીરી કરું કે બેન તું વધારે ભણી છો, તારા હસબન્ડ થોડું ભણ્યા છે, પણ ભણવાની બાબતે તમારા બેય વચ્ચે વિખવાદ થાય, વાદ વિવાદ થાય તો તમે મને રામમઢી એક વખત આવીને કહી જાજો. ભણવા બાબત જો ઝઘડો થાય ને તો તમે આવજો રામમઢી અને મને વાત કરજો કે આટલું બધું ભણી છે તો મારી ઉપર આમ રોપ કરે છે, હું આટલું ભણ્યો, મને વાત કરજો. એટલે તમારા ભણવાનો ફેસલો, હું પહેલાં માસ્તર હતો એ હું જાણું છું ને. તમે નથી અમુક વસ્તુ જાણતા, એનો પાવર નથી હોતો તમારે. એમ જાણું છું કે આ સિસ્ટમ શું છે, વધારે ભણેલા ઓછા ભણેલા બેયની વચ્ચે. અરે આ તો જીવન છે, આમાં ફાઇટ ક્યાંથી આવે? બેયના ભણતરને તારું વધારે ભણતર હોય 15 વર્ષનું, એનું ભણતર હોય કદાચ 12 ને 3 ઓછું ભણતર હોય. એટલે બેયના ભણતરને ભેળું કરીને નવસર્જન કરો ને. બાળકોને ભણાવો, નવો લાવ લો, બહેનો ભાઈઓ સાથે હળી મળીને ભણતરનો ઉપયોગ કેમ કરાય એની ચાવી આપીશ. હું વિનંતીથી આ વાત કરું છું, નમ્રતાથી વાત કરું છું. ડારો દઈને વાત કરતો નથી. ડારો દેવાના સરનામા ઘણાય છે, ચારે બાજુ ફરે છે. કેટલાય એવા આધ્યાત્મિક ઊંચી જ્ઞાનની વાતો કરે, અને સાધુ ખોટા, મા બાપ ખોટા, બ્રાહ્મણ ખોટા, તીર્થ ખોટા, કુળદેવી ખોટી, ઓલું ખોટું, હું એ ખાચો. આંખું વીસો એટલે મને જ જોજો. આવું ચારે બાજુ ભગવાન જાણે શું હાલી ઉતર્યું છે.
એની સામે આપણે ઝઘડો નથી કરવો, પણ આપણી આ કસોટી છે એમાંથી પાર કેમ ઉતરવું, પાર ઉતરવા માટે રામદેવજી મહારાજ અવતારની ભૂમિકા લઈને આવ્યા છે. અજમલજી મહારાજને એણે વચન આપ્યું છે કે હું આવીશ. અજમલજીને પહેલાં તો ભગવાને કે હારો તમારો દીકરો થશે, દીકરો જોઈએ છે એને લઈ જાઓ, આ ફૂલ તમને ત્યાં દીકરો મળશે. આણે કીધું કે દીકરો હવે નથી જોઈતો, પહેલાં દીકરો કરતો તો મને વેદના હતી, મને સૂઝ નહોતી કે પ્રભુ દીકરો મારું કાંઈ ભલું નહીં કરી શકે. હું તો તમને માગવા આવ્યો છું પ્રભુ, તમે પધારો અને ભૂમંડળ ઉપર અનેક પ્રકારના ઉપદ્રવો છે એમાંથી લોકોને નવું જીવન આપો. આ જીવ જગતની સૃષ્ટિમાં માતા પિતા એકબીજા પ્રત્યે ગતિ બદલી ગયા છે, ભાઈ ભાઈની ગતિ બદલી ગયા છે, પતિ પત્નીની ગતિ બદલી ગયા છે. આ બધાની વચ્ચે નિર્ભય રહી શકાય, અભય રહી શકાય, આવું એક જીવન નવનિર્માણ કરો. આવું વચન દ્વારકાધીશ પાસેથી અજમલજી મહારાજ પુત્રનું ફૂલ તો લઈ લીધું એણે, પણ પુત્રની વેદના હવે નથી. મને મારા ગુરુ મળ્યા, મારા માલમી મળ્યા, મારા ભેદુ મળ્યા, મને મારું રાહબર મળ્યો, મને સત્યનો અંજવાળું પ્રકાશ બતાવે અને એ ચાવીએથી તાળું ખોલે એવો સત્પુરુષ મળ્યો છે. એણે મને બતાવ્યું છે પુત્રેષણાની પીડા ન કરો મહારાજ, પુત્રેષણાની પીડા ન કરો, પ્રભુની એષણા કરો એટલે બધું મળી જશે. પ્રભુ મળશે તો બધું મળશે. પ્રભુ કંઈ બહાર ખોવાણો નથી, પ્રભુ આ પંડમાં પ્રગટ છે અને પ્રગટ પરમાત્મા તમને હોકાર આપે. તમારા નિર્ણયો છે, તમારા સાક્ષી ભાવમાં રહી અને સત્ય અસત્યના બેઉના નિરૂપણ કરીને તમને સત્યની સાક્ષી પરમાત્મા પોતે આ પિંડમાં રામદેવજી મહારાજના શિક્ષા મહાપુરાણના પ્રથમ સોપાનમાં બાળકોને કંઈ કહેવાનું નથી, મા બાપને પહેલાં પ્રથમ સોપાનમાં કહેવું છે. અને એ મા બાપને એટલું કહેવું છે કે તમારામાં પડેલું દૈવત્વ, પ્રભુત્વ, તમારામાં પડેલી ઈશ્વરની શક્તિઓ, ઐશ્વરી શક્તિઓ, કેવી ઐશ્વરી શક્તિ, આપણા જેવું જ મોરું આપણા ઘેરે પ્રગટ થાય અને વળી એના નિર્માણ કરતા આપણે માન પિતા રજબુંદનું આ પુતળું, આ નિર્માણ કરનારો આ પુરુષ, આ માં, તો તમારી અંદર એવું શું પરમ સત્ય તત્વ પડ્યું છે કે જે તત્વને આધારે તમે આવું કરી શકો. આ પૃથ્વી ઉપર, આ ભૂમંડળ ઉપર, અહીંયા તમે ઉત્પત્તિના નિર્માણ કરતા એક વિધાતા બન્યા છો. વિચાર તો કરો કે કઈ શક્તિએ આ કામ કર્યું છે, એ તમારી અંદર છે, તો તમે એનાથી કેટલા દૂર છો એ તો વિચાર કરો. એનાથી કેટલા દૂર છો. આ એક ભયંકર કસોટી છે. અહીંયા આવ્યા હતા એવું જાણીને કે અહીં તો એવો રૂડો આનંદ છે, આ તો હર્યું ભર્યું આ સુખ છે, પણ અહીંયા આવ્યા પછી જેનો સંગ કરવો તો એનો સંગ ન થયો, અને જેનો સંગ નહોતો કરવો એનો બધાનો સંગ થઈ ગયો. આ કુસંગે બરબાદ કરી નાખ્યા. દીકરાને હાથ ન બતાવી શકો, દીકરાને આંખ ન બતાવી શકો, દીકરાને જીભ ન બતાવી શકો, એના હાથમાંથી ઈંડાની પ્લેટ ન લઈ શકો, ભાખરીને શાક ગોળ અને ઘી ના આપી શકો. અરે આ શું લેવા આવ્યા છીએ, શું કરવા આવ્યા છીએ? અને કેટલાક બાવા કેટલા પેન્ટ ઉતારીને ધોતી ફેરીને આમાં ચારે બાજુ ઘૂમી અને શું આપવા માગે છે એ તો થિંકિંગ, વિચારો માથામાં કે આ શું આપવાના છે. કે ધોળે દિવસે ખિસ્સા કાપવાના, કોઈ તો ભલા કાન કાપી લે છે, કાન. બીજું કંઈ મગજમાં સાંભળવા, બીજું કંઈ મગજમાં વિચારવા દેતા નથી. આ ભયંકર અંધાધૂંધી વચ્ચે ભગવાને, પરમાત્માએ, ઈશ્વરે માતા પિતા નિમિત્ત બનાવી રજબુંદમાંથી આ શરીર લઈને આપણને અહીં મોકલ્યા હોય તો બે ઘડી મોકો મળ્યો છે. અહીં 3 કલાક આવીને બેસો, અમને જોવા નહીં, અમારા ગપ્પા સાંભળવા નહીં, તમે તમારી અંદર ભીતરમાં એક ડૂબકી મારો. તમને તો જુઓ, ક્યાં હતા ને ક્યાં પહોંચાડી દીધા. આ ખાવા પીવા, પહેરવા ઓઢવા, હરવા ફરવા, નાગા ઉઘાડા બધા ચિત્ર જોવા નથી મોકલ્યા. અહીં તો તમે ખોવાયેલું કંઈ ગોતવા આવ્યા છો. તમારી પાસે સમય અને શક્તિ બેય છે, આનો સદુપયોગ કરવા આવ્યા છો.
તો હાલો ને 4 દુકાન મોટી છે, હરિ ગુરુ સંત અને શાસ્ત્ર. આ 24 કલાક આ દુકાન ઉઘાડી રહે છે, 24 કલાક દુકાન ઉઘાડી છે. 24 કલાક રામમઢીમાં શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ. અમને કોઈએ કીધું નથી કે શ્રી રામની ધૂન કરી નકર તને ટાઈફોઇડ થાય, શ્રી રામની ધૂન કરી નકર તને ટીબી થાય. કોઈએ કીધું આપણે? કોઈએ નથી કીધું. પણ એ આવીને ખબર નહીં, ખબર વિનાનું હા એક દીવો પ્રગટાવી જાય ને અંધારું આઘું થઈ જાય એવું કરી ગયા. રામાનંદ બાપાની જયંતિના આ પવિત્ર પર્વ ઉપર રાગે ચડાવી ગયા છે. એ રાગ તમે એને સાચવો, એમાં જમા કરો, તમારા શ્વાસાની બેલેન્સ તો જમા કરો. તમે કંઈ ન જાણી માણી શીખ્યા પણ વારસદારો માટે તો થોડો પ્રયાસ કરો. આ બધું મળ્યું છે એ બધું તો કલ્પનાનું છે, કલ્પનાનું છે. કલ્પનાનું ધન આવ્યું, કલ્પનામાં રમાડી અને પાછું કલ્પનાને ઘેરે નીકળી ગયું. કલ્પના કલ્પના ખોટી કલ્પના સિદ્ધ કરો એવું આવ્યા કરે છે. આ 4 દુકાનો છે, કોઈ દી ખોટું બોલતી નથી. 4 દુકાને 24 કલાક ઉઘાડી હોય અને 4 દુકાનોમાં તમારી જે પીડા હોય એની દવા હોય, જે પીડા હોય એની દવા હોય. હાજી, દૈહિક દૈવિક ભૌતિક જે પીડા હોય, હાજી, યાદી વ્યાધિ ઉપાધિ જે પીડા હોય એની દવા આ 4 દુકાનોમાં છે. પણ વસ્તુ એટલી છે કે દવા લઈને, મફતની દવા લઈ ખિસ્સામાં નાખીને હાલ્યા જાઓ એમ નહીં. દવા જો લેવી હોય તો પરેજી પાડવી પડશે, પરેજી પાડવી પડશે. આવતીકાલની કથામાં રામદેવજી મહારાજના શિક્ષા મહાપુરાણની યુવાન દીકરા દીકરીઓની પરેજી, એની ઔષધિ શું છે, લગ્ન થઈ ગયા પછી એક ગ્રસ્તી બન્યા છે, પતિ પત્ની બન્યા છે, એની ઔષધિ શું છે, એની પરેજી શું છે. વિદ્યાર્થીને માતા પિતા વચ્ચેની એકબીજા સાથેની આત્મીયતા સચવાઈ રહે એની ઔષધિ શું છે, એની પરેજી શું છે. આવતીકાલની કથામાં એનું આપણે રામદેવ શિક્ષા મહાપુરાણ અમારા હરિબોલ સ્વામીજીએ એટલું બધું દોહન કરી અને સરળતાથી, હજી ભગવાન મિનળદે માને કહે છે કે માં, મારા પિતાજીએ મને ઓળખ્યો છે તો માં તમે મને ઓળખો, હું મારી ઓળખાણ આપું છું. હું તો તમને ઓળખું છું, તમે મારી માં છો, યશોદા છો, પણ તમે મને ઓળખતા નથી કે હું તમારો લાલો છું, તમારો કાનો છું, તમારો કૃષ્ણ છું, તમારો ગોપાલ છું. તમે મને ઓળખતા નથી એટલે માં હું તમને ઓળખાણ આપું. હું તમારો જ છું, એ જ ગોપાલ છું. જે વખતે ગોકુળમાં લીલા કરતો હતો તે જ હું છું. ગીતાજીમાં કહ્યું છે કે પિતા બદલતો નથી, ક્ષેત્ર બદલે પણ ક્ષેત્રજ્ઞ બદલતો નથી. પિતા તો એકનો એક, એકનો એક, એકનો હાલ્યો આવે. મારા મામા જુદા હોય, મારા પિતાના મામા જુદા હોય, દાદાના મામા જુદા હોય. મોસાળ બદલતું જાય, ક્ષેત્ર બદલતું જાય, પણ ક્ષેત્રજ્ઞ ઉત્તરોત્તર એક ધારો હાલ્યો આવે છે. સતનો શેરડો એ ગુરુનો શેરડો છે, પણ મર્યાદા એનું પાલન એ પરેજી છે. એ પરેજીની ચર્ચા રામદેવજી કેવી રીતે કરે છે એનો મહિમા આવતીકાલે સમયની અનુકૂળતા પ્રમાણે હું ભાગવતજીનો મહિમા સાંભળું છું તો રાજી થાવ છું. અને રાજી થાઉં છું એ મારે તમને કહેવું ન જોઈએ. રાજીપો એક અનુભવ છે, અનુભવ છે. આજે એ રાજીપો હું જોઈ રહ્યો છું. એક દિવસ 3જા 4થા ધોરણમાં ભણતો ત્યારે પિતાજી ગીત ગાતા હતા એક તારામાં, અને એ ગીતમાં એનો જે રણુકાર હતો એ રણુકાર મુનિ મહારાજ પાસેથી સાંભળું છું એટલે હું રાજી થાઉં છું. ઘણી વખત માં છે ને, માં પોતાના દીકરાનું પેટ ભરાવતી હોય ને ત્યારે એ દીકરાના માથા ઉપર હાથ ફેરવતી હોય. હું કામે કે ઓલા આગલા થઈ ગયા એ માથે એ વિચારે તું જીવજે દીકરા. ક્યારેક પગમાં હાથ ફેરવતી હોય, પેટ ભરાવતી હોય, એને પગલે હાલજે, એને પગલે હાલજે. ઓલા હાલ્યા છે તારા પૂર્વજો, એને પગલે હાલજે. એના મગજમાં જે હતો એ ધર્મને તું સાચવજે, એ રસ્તે તું ચાલજે. મોટા પુરુષો જે રસ્તે ચાલ્યા એ રસ્તે. હે પરમાત્મા, એ ભાગ્ય વિધાતા, હું મારા અંતર્યામીના
શુદ્ધ પ્રેમ ભાવમાં ઓગળી જાઉં, આવો વિરહ મને આપો, હૃદય ભક્તિ આપો, અવિચળ ભક્તિ આપો. ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ, પૂજા મૂલમ ગુરુર પદમ, મંત્ર મૂલમ ગુરુર વાક્ય, મોહક્ષય મૂલમ સત્ય ગુરુ કૃપા. તમેવ માતા તમેવ પિતા તમેવ બંધુ ચ સખા, તમેવ વિદ્યા દ્રવિડમ તમેવ તમેવ સર્વ મમ દેવ દેવ. ધન્યવાદ. ઉતારો ન કલંકની, ગુરુ આરતી ઉતારો ન કળંગની, ન કલંકની રે ગુરુ રામની રે, ન કળંગની રે ગુરુ રામની રે. પહેલી આરતી એ પ્રભુજી પધાર્યા રે, પહેલી આરતી એ પ્રભુજી પધાર્યા રે. એ બીજી આરતી એ 12 બીજના ધણી રે, ત્રીજી આરતી એ 12 બીજના ધણી રે. ત્રીજી આરતી મેં તત્વથી પર કરી રે, ત્રીજી આરતી મેં તત્વથી પર કરી રે. ચોથી આરતી 4 યુગમાં ફરી રે, ચોથી આરતી 4 યુગમાં ફરી રે. ગુરુ આરતી ઉતારું ન કલંકની રે, ગુરુ આરતી ઉતારું ન કલંગની રે. એ કર જોડીને બાળક બોલ્યા રે, કર જોડીને બાળક બોલ્યા રે. એ લાલ અંતરના પડદા ખોલિયા રે, લાલ અંતરના પડદા ખોલિયા રે. ગુરુ આરતી ઉતારું ન કલંકની રે, ગુરુ આરતી ઉતારું ન કળંગની રે. જય જાગ્રત માતા મા, જય ખોડલ માતા, કષ્ટ હરો વિધાતા, વિધાતા. આરત ભાવે ગાતા મા, જય જાગ્રત માતા. ઉજળા કુળમાં અવતર્યા, પૂરણ છો ભક્તિ, એમાં પૂરણ છો ભક્તિ, સાથે બેનડીયું શોભે, સાથે સપ્ત ઋષિ શક્તિ માં જય જાગ્રત માતા. આપ દયાળુ દેવી અનહદ ઉપકારી, હે માયન હદ ઉપકારી, નવખંડ નામ તમારું, નવખંડ નામ તમારું, તેજ અંબારી માં જય જાગ્રત માતા. ખોડલ ખોડલ ગાતા જીવ કોઈ બળ ભાગી, એ માં જીવ કોઈ બળ ભાગી, આય ઉગારે પલમાં, જાય લહેર લાગી માં, જય જાગ્રત આદ્ય પરાની આરતી જે ભાવે ગાતા, એ માં જે ભાવે ગાતા. બાળ જમનની વિનંતી, બાળ
જમનની વિનંતી જન્મ સફળ થાતા મા જય જાગ્રત માતા તન તાતણીએ શોભતા જ્ઞાન ધરો રોહી શાળે એ મા જ્ઞાન ધરો રોઈ બાળ જમન નિમિત્ત બનિયા બાળ જમન લાવ્યા લક્ષ્મીપુર ગામે માં જય જાગ્રત માતા માં જય ખોડલ માતા ખોડિયાર માત પ્રસન્ન રહો કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સદમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરે સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નીલશ્વમ શૈલસ્થમ વિરાજિતમ મરુધરમ નૈનાભિરામમ રામદેવમ વંદે વિભુમુક્ષે વિનલસુતમ ગોવિંદમ રામદેવમ જગત્પતે દેહી મે ભક્તિ મુક્તિ ચ વરદમ ત્વામહં શરણા બોલો રામદેવજી મહારાજ પ્રસન્ન રહો.